એટલે આજથી 4 દિવસ પહેલાં રવિવારે કાવ્ય શર્માનો ફોન આવ્યો કે તમારું એમ કે આધાર કાર્ડ લીક અહીં આગળ ફ્રોડ થયું છે અને અહીં આગળ એટલે તમારી ઉપર કેસ થયો છે. પછી એને વાત બંધ કરી અને બીજેથી વાત થઈ, આધાર કાર્ડ તમે આપ્યું છે અને એમાં લોન લીધી છે એમ કે નરેશ ગોયલ કરીને એને ફ્રોડ કર્યું છે. નરેશ ગોયલ એ કોઈક એરલાઇન્સના માલિક હતો અને એની એમ કે ફ્રોડ થયું છે, આમાં તમારે સંડોવાયા છે. અને એ એમ કહે છે કે મેં એમ કે કમિશન આપ્યું છે એમને, મને આધાર કાર્ડ આપ્યું 20 લાખ રૂપિયા મેં આપ્યા છે. હકીકતમાં મને 1 રૂપિયા હું એને ઓળખતોય નથી. પછી એના ફોટો બતાવ્યો તે આ ઓળખો છો કે? મેં કીધું ના, આને કોઈ દાડ જોયો નથી. તો કે બોમ્બે તમે ક્યારે આવ્યા હતા? મેં કીધું સાહેબ મેં 13 વર્ષથી તો મુંબઈમાં પગે નથી મૂક્યો. તો કે તમે આ કેવી રીતે આવ્યું એમ કરી મને રવિવારથી બુધવાર સુધી મને ટોર્ચર જ કર્યા કર્યું છે. એ લોકો એમ કહેતા કે તમે ગોલ્ડ તમારે જે છે એ ગોલ્ડ તમે બેંકમાં જે લોકર ઉપર છે ઘેર લઈ આવો અને ઘેર લઈને મને ફોટો મોકલો. તમે ઘેર લઈને ફોટો મોકલ્યો. પછી બીજા દિવસ શું કહે છે મને તો એ ગોલ્ડ તમે જે બેંકમાં ગોલ્ડ લોનમાં મૂકી દો અને જે પછી રકમ આવે એ તમારા ખાતામાં મૂકી રાખો. પછી મેં કહ્યું ખાતામાં મૂકીને પછી શું? પછી કે તમારી જો ચેકબુક છે? મેં કીધું હા છે. પછી આગળ વાત ના કરી એને, પછી એટલું પૂછ્યું ચેકબુક છે. પછી અમને શક પડી એટલે પછી અમે એક્સિસ બેંકમાં ગયો હતો લોન લેવા દાગીના ઉપર. તો બેન પહેલાં ઓળખીતા હતા તો મેં એમને વાત કરી, કારણ કે એમનો વિડીયો ચાલુ જ રહેતો હતો. રાતે અમે સૂઈ જઈએ તો એનો વિડીયો ચાલુ જ રહે અને એ વિડીયો તો બંધ જ નહીં કરવાનો. સવારમાં બી વાર મિટિંગ કરે, ગમે ત્યારે મિટિંગ કરે અમારી સાથે અને મિટિંગ અમે એટેન્ડ કરતા અને બે સાથે જ જોઈએ, અમે બે સાથે જ બેસાડે. બેનને વાત કરી કે આના માટે લોન જોઈએ તો કે એમના એક્સિસ બેંકના મેનેજર સાથે વાત કરાવી અને મેનેજર સાહેબ કીધું કે આવું હોય નહીં કે. તો એમને સાયબર બ્રાન્ચમાં ફોન કર્યો તો એક દીપકભાઈ સાહેબ અને બીજા સાહેબ બે સાહેબ આવ્યા અને બધે એમને માહિતી મેં આપી. પછી એ સાહેબ અમને લઈને અહીં સાયબર ઓફિસમાં લેતા આવ્યા અને ત્યાં આગળ સાહેબ વાત કરી અને સાહેબને બધા એટલો બધો સહકાર આપ્યો, ચિંતા મુક્ત થઈ જાઓ, અમે પૂરો સપોર્ટ આપીશું તમને. અને અત્યારે હાલ પૂરો સપોર્ટ મળે જ છે. એટલે આવું ફ્રોડ થાય તો ક્યારે પણ ગભરાયા વગર નજીકનો પોલીસ સ્ટેશન અગર સાયબર બ્રાન્ચ હોય તો ત્યાં આગળ તમે આનો કમ્પ્લેન કરો વિના સંકોચે. અને ત્યાંથી એટલો બધો સહકાર મળી રહે છે કે એટલો તો આપણો ભય બી ના આપી શકે એટલો સહકાર મળી રહે છે.